મોડલિંગ આ બધું કરવાની ક્ષમતા ને બધાને સલાહ દેવા માટે તમે મને મોટિવેશનલ સ્પીકરનું નામ દીધું. મેં કોઈ નથી દીધું. મને જે આવડે છે ને હું મારી રીતે મારા પ્લેટફોર્મ પર સલાહ દઉં છું. નો મજા આવે તો બ્લોક લિસ્ટ ઓપન જ હોય, બધાને કરી દેવાય બ્લોક. મારા 25-26 લોકો મારામાં બ્લોક પડ્યા. શું કામ કે મને એની વાત નથી ગમતી. તમને મારી વાત ગમે એવું જરૂરી નથી અને હું કઈને બાપના હામ નથી દેતી. લાલ પેન થી ઇન્વિટેશન નથી આપતી તમારા લાઈવમાં આવીને બેહો, મારી પોસ્ટ વાંચો કે મારા વિડીયો જોવો. હાલતીનું થઈ જવાનું. એક ભાઈ ને અત્યારમાં ચર્ચા થઈ ગઈ કે મેં કીધું મેં કયા વિડીયોમાં ભાઈ નગ્નતા પીરસી એકાદો એવો વિડીયો મોકલી ગયો તો મને એ કે નગ્નતા નથી પીરસી પણ તમારે જે તે સમય કોઈ ડખા તો હતા જ નહીં કે સોશિયલ મીડિયામાં. મેં તો ડખા હોય વાહિયાત લોકો તમારે બાંધવા આવે ને તો એને ડખા થાય બરોબર. એને જવાબ ન દઈને તો ઘરે આવીને પથારી કરી જાય. અને કોઈ એમ કહે ને કે ખોટી અફવાઓ ઉડે એની ઉપર ધ્યાન નહીં દેવાનું, તો ખોટી અફવાઓ ઉડે ને તો માતા સીતાને વનવાસ હોતે થઈ જાય. ખબર છે? એને અટકાવવાની કોશિશ ન કરી હોય તો. એટલે ખોટી તો કોઈ વાતની સહન કરવાનું થતું જ નથી. ખાસ એવા લાયકાત વગરના લોકો માટે તો બિલકુલ નહીં. લાયકાત હોય એ લોકો ભલે આપણે આવીને બે સલાહ દઈ જાય બેન આ વસ્તુ ગલત છે કે આ વસ્તુ ન કરતા કે આ ન કરો. આની અંદર લાયકાત વાળા એક બેન બેઠા છે રસિકબા કેસરિયા જે ગઢવી છે એની પાસે એ લાયકાત છે. એને મને કીધું શાંત, તો એની વાત હું માનું કારણ કે એની પાસે એ લાયકાત છે. પણ આની અંદર છે ને ઓળખતી જ ન હોય, મારા નાતી નેડો ન હોય, આખી ઓળખાણ ન હોય, એનું હું કામ માનવા જાઉં? અને એ પોતે પાસે દૂધના ધોયેલા ન હોય. એવી ખાલી સલાહ દીધી છે અમે, એવી કોઈને સલાહ દીધી છે કે તમારે આ ન કરવું. હું ગમે એવી લાગુ, તારી કરતા હારી લાગુ છું ભાઈ. મેના હા બકા ચલો તમારી મેનાગીરી લઈને અહીંથી નીકળો. તમને મારે પેલા બ્લોક કરવા પડશે, નકર તમે છે ને મારા મગજની મધર સિસ્ટર કરી નાખશો. સમાજને ગલત સલાહ દેતા હોય તો એમ થાય કે આ બેન તો જો સમાજના થઈને સમાજને ગલત રસ્તે ચડાવે છે. હા હું ઈ જો ખૂબ જ ગાળો બોલતા હતા. તમારી સામે આવો ને તમે મારા જેવું વર્તન કરો ને તો તમને ગાળો હું મારું હોતે. ઓ ભાઈ મને વનરાજભાઈ મોદી આ તમારા માટે કમેન્ટ છે. તમે મારી અરે બદતમીજી ઉપર ઉતરી ગયા હોય ને તો તમને કાટલો પકડીને મારું હોતે. હું એટલી બધી ડાય જ નથી. મારા પપ્પાએ મને ડાય રહેવા નથી શીખવાડ્યું. મારા પપ્પાએ એવું કીધું છે કે જેવા સાથે તેવા. બરાબર? એટલી બધી શાલીનતા ને સૌમ્યતા ને મર્યાદા સારી નથી કે જે તમારી ઘરે આવીને પથારી કરે ને તમે ન હોય એવા તમને ચિતરી જાય. હું ઈ જ છું ને ગાળું બોલતા તો ગળહુંદીમાં પાઈ હું કાઠિયાવાડમાં મોટી થઈ છું. તમને નથી આવડતી? તમને ખબર કેમ પડી કે તમે હું બોલું છું ગાળું છે? તમને આવડતી છે તો જ ખબર પડી છે ને કે આ ગાળ કહેવાય. તો હાલી મેળાશો દોઢી નાવ. શાંત જ છે ભાઈ, શાંત જ છીએ. આ તો આપણને સલાહ દેવા આવે એ પાસે સમાજમાં આપણે એમ કે ભાઈ દીકરીઓ આમ કરાય તો એમ કરાય તો કે લે તમારે ન કલાય. એટલે ભાઈ અમારે કલવું જ તો અમે ન કલીએ કે એટલે તમને કહી છે કે તમે કલાવો. હા અમે ન કરી શકા એટલે જ અમે કહીએ છીએ તમે કલાવો. તમારા સમાજના દીકલા બીજા સમાજની દીકરીઓ લઈ આવે તઈ એક ભાઈને તમે ન્યા સુધી લડી લીધો. એક ભાઈ મને એમ કીધું તમારા સમાજના દીકલા કે બીજા છે સમાજની દીકરીઓ લઈ આવે તમે મારા કુટુંબમાં કોઈ નથી લઈ આવે. એટલે હું તો બોલી શકું નહીં કે હા. કોકે મને એવો સવાલ કર્યો કે કરો વિરોધ, તમે તારે પુરજોશમાં કરો વિરોધ, પણ જેની ઘરે કોઈ દીકરો કોઈ આવી બહારથી દીકરી ન લઈ આવ્યો ને તમે તમારા ઘરમાં ખાનદાનમાં કોઈ નથી લઈ આવ્યું. અને ખાસ કરીને આવી ફોલાવીને પટાવીને ભગાડીને તો બિલકુલ નથી લઈ આવ્યું. એટલે હું કરી શકું નહીં કે હા તો કલો તો હું દોઢીના વાલી મેળાશો. એવા ઘણા ઘર છે જ્યાં આજે તમે વડીલોનું માન સન્માન રાખે છે, એની આમાં આ ભણે છે, એ ભલે ગમે એવી ઈ કે ઓલી કહે ને કે બંધન જેવું લાગે પણ એનું મહત્વ જળવાય છે ને એનું પરિણામ એ દેખાય છે સમાજમાં. સમાજનો ઠેકો લીધો છે કાં કે સુરત તમારા બાપનું છે? હા અમારા બાપનું જ છે. કાંડાની કમાણીયા સામ્રાજ્ય ઉભું કર્યું છે બરાબર, અનામત વગર. અને તમે બહુ બધા હવાળી ના થતા હતા ને 2 દિવસ પહેલા લોહી બધાનું હરખું જ હોય, લોહી બધાનું હરખું જ હોય. તો કેમ એટ્રોસિટી તમને લગાડવા જાવ છો? અનામત તમને જ મળ્યું, અમને કેમ લોહી હરખું હતું તો ન મળ્યું? હાલો જો સવાલનો જવાબ દેવા મળો. હાલો તમારા બધા બહુ છે ને તેવડ. અને બરાબરી કરવા આવો છો, બરાબરી કરવા આવો ને તો અમારી જે મહેનત કરીને આગળ વધો કોઈ પણ વખત વસ્તુના સહારા વગર. ખુલીને બોલશો ને તો તમે ક્યાં દોડવા મળશો પોલીસ સ્ટેશને. સવાલો કરે આપણને, વાહિયાત સવાલો કરવા આવે. તમે કેમ આમ કર્યું, તમે કેમ આમ કર્યું? વિચાર કરો. એ કાંડાની કમાણી એ પોતાની સ્વ મહેનતે અને ઊંધામાંથી ખેતી કરતા અમારા વડવાઓ અને એનાથી ને આગળ અમને વારસામાં મળેલી ધરોહરમાં મળેલી આ બધી વસ્તુઓ અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. દેશને નામમાં રોશન કરવામાં મોટો ફાળો યોગદાન આપી રહ્યા છીએ. તો ત્યાં સવાલો કરવા આવે
તમારા બાપનું છે સુરત, તમારું આમ છે, તમારું આમ છે, અમારા બાપનું જ છે. તમારા બાપનું થાય તો કરો, આમ ક્યાં ના પાડવી છે. હું કીધું હતું કે મને એવું કીધું હતું કે તમારી કે એ પણ બોલો તમારી સોસાયટીમાં કોઈ મકાન નથી આપતા, પણ અમારા મકાન દેવા જ નથી તમતા. તમે હામાં અમારે હામાં પડજો. અમારા છોકરા કોઈ તમારી સોસાયટીમાં રહેવા આવે ને તો તમે પણ અહીંયા બોડીઓ લગાડી દો કે પટેલ સમાજના કોઈ પણ છોકરાને મકાન આપવું નહીં. બસ અમારા છોકરાને તમારી સોસાયટીમાં રહેવા નથી આવવું તો અમારે તમને રહેવા નથી દેવા. વાત થઈ ગઈ પૂરી. અમારે તમને મકાનમાં નથી રહેવા દેવા, અમારી સોસાયટીમાં નથી રહેવા દેવા. નથી રહેવા દેવા એનું કારણ તમે શોધો, અમારે નથી શોધવું. બરાબર? અમારા છોકરા આવે તો તમે નહીં રહેવા દેતા. તમારી સોસાયટીમાં તમારે તેવડો મારો બોર્ડ, મારો બોર્ડ હાલો. અને આ કોઈ કાસ્ટની નિશ્ચિત કીધી, દરેક કાસ્ટની અંદર બહુ સારા માણસ હોય છે અને ચાર પાંચ આવાય છે નમૂનાઓ. એના લીધે આ બધાને ભોગવવું પડે પાછું. બાકી અમારા તો મિત્રો એ બધી કાસ્ટના છે. અમારી સોસાયટીમાં એટલા કેટલા બધા લોકો અલગ અલગ કાસ્ટના રહે જ છે. હું મારા ઘરે જ બેઠી છું, રાકેશ પ્રજાપતિ, મારા ઘરે મારું લાઈવ, મારું નેટ, મારી એનર્જી, મારા બોલ, મારા શબ્દો બધું મારું જ છે. તારા બાપનું કઈ નથી. તું હાલતી નો થા, મેં તને ઇન્વાઇટ નથી કર્યો. બરોબર? બ્લોક લિસ્ટ ઓપન હશે, બ્લોક કરી દેવાનો મન આવતી હોય તો. સવાલના જવાબ દેવા વારે વારે મજબૂર જ કરી દે. તમારી સોસાયટીમાં અમને કેમ મકાન નથી દેતા? તો તમારામાં રારી રહેવું છે, પાછા અમને બીકણાઈ કેવા છે, અમને ઓલે કેવા છે, ખરાબી ચિતરવા છે, તોય તમારા મકાન, અમારી સોસાયટી મકાન જોતું છે. વાહ દોગલા પણ વાહ. સોકી ને સિમ્પલ ને શોર્ટ એન્ડ સિમ્પલ વાત. અમારે તમારી સોસાયટીમાં રહેવા આવવું નથી. અમારી સોસાયટીમાં આ કોઈ એવા વાહિયાત લોકોને રહેવા દેવાય નથી. બરોબર? વાહિયાત હોય ને એને માથે ઓઢવું, બધા માથે ન ઓઢી લેવા. બધાની વાત બધી લાગુ ન પડતી હોય. ક્યારેક કરો, મહેનત કરો, અમારી છે મહેનત કરો. ઊંધે માથે કામ કરો, રળો, ખેતી કરો, બહાર મોટા મોટા બિઝનેસ ને ઉભા કરો, કંપનીઓ ઉભી કરો, તો ખબર પડે કે કેટલી વાહે લાલ થઈ જાય. તો એ ત્યારે આ સમાજ ક્યાં પૂજ્યો હશે? એ એમના નથી પૂજ્યો, એ કોઈના સહારા કે સપોર્ટ થી નથી પૂજ્યો, એને અનામત નથી મળ્યું. અને ખાલી નીકળ્યા તો તે 10% એમને નવાસી દીધા, જે લેવાની જરૂર નહોતી. પાછા સવાલ કરવા આવીએ, લોહી તો બધાનું લાલ હોય ને કોરોનામાં તમે લોહી લેવા ગયા હતા, તમે પૂછીને ગયા હતા? તમે પૂછી લીધું તો પેલા તો મારે લોહી લેવું નથી પડ્યું. બરાબર? અને મારો ઘરવાળો બહુ બ્લડ ડોનેટ કરે હશે, તો મારે જોહે તો એનું લઈ લે. માં ભગવતીની બહુ કૃપા હશે, સારું છે, ભગવાન શક્તિ આ દુનિયામાં જે સાક્ષાત્કાર કરે હશે. બરાબર? બીજી વાત એ કે હું લોહી લઈને ત્યારે પેલા પૂછીશ, અને હું લોહી નહીં ચડાવું, ભલે મરી જવું પડે. બસ આ માતાજીને ચેલેન્જ નથી કરતી, આ પોતાની ઉપર એટલો વિશ્વાસ છે કે નહીં લેવું પડે. લઈ લેજે તમે તમને પૂછે છો? અમે પૂછવી જ થઈ, પૂછવી જ થઈ કે મારી રગમાં કોઈ હલકીનું લોહી ન આવવું જોઈએ. બરાબર? દોઢીના તેમાં હવે આમાંથી કટકા કાપી કાપીને પાછા બનાવજો. ભેંસ આગળ ભાગવત ન કરે. ભાગવત કરે જ ને ભાઈ. અત્યારે મગજનો પારો સટકાઈ દીધો. મેં એમ કીધું કે દીકરીઓને તમારે આર્મીમાં ભરતી કરાય, તમારે પોલીસમાં ભરતી કરાય, દીકરીઓને તમારે નેવીમાં મોકલાય, એને PIPSI એવું બનાવવાની કોશિશ કરાય, વર્દીઓ પહેરાવાય. ત્યાં તો આવી ગયું સમાજનું શારપા, અમારા સમાજનું શારપા બુદ્ધિ વગરનું ગધેડિયું આવી ગયું. આ તમારી જેવી ગધેડિયું છે ને એટલે સાહેબ આ હાઇબ્રિડ ભેસા પાકી છે વર્ણશંકરની, અને એના લીધે જ આ પ્રોબ્લેમ ઉભી થઈ સમાજમાં. બધી દીકરીઓ ખરાબ નથી, એમાં ઘણી એવી દીકરીઓ જીવે જ તે અને રહે જ તે. રાજકારણમાં નથી આવવું મારે. રાજકારણમાં આવું એટલે મારા અવાજને દબાવવાની કોશિશ કરે. તને ખબર છે રાજકારણમાં જો સારા લોકો મારી જેવા પડ્યા હોત ને તો અત્યારે દેશની દિશા ને દશા કઈક અલગ જ હોત. રાજકારણમાં બેઠેલો માણસ, દરેક અલ્પેશ કથિરિયા જેવો ખુલીને બોલવા વાળો માણસ હોત ને, ગોપાલ ઇટાલિયા જેવો, તો અત્યારે દેશની સમાજની દશા દિશા કઈક અલગ જ હોત. કારણ જેની પાસે આવડત છે, જેની પાસે બોલી છે, જેની પાસે સ્વાધીનતા છે, જેની પાસે શબ્દો છે, એની પાસે એ લેવલ નથી. જેની પાસે લેવલ છે એને પોતાની ખુરશીઓ સીનવાઈ જવાની બીક છે, એટલે એ બોલતા નથી. મૂંગલીના, આંધળીના, બેરીના થઈ ગયા છે. એટલે મારે રાજકારણમાં નથી આવવું. અને હું રાજકારણમાં આવીશ એટલે પેલા તો ઓલા હથિયાર લઈને ઓલા બધા ઉભા રહી જાય કે ચરિત્રહીન. અહીંયા બધા ચરિત્રવાન બેઠા પાછા. સારું છે હું કોઈ લઈને ભાગી નથી ગઈ, કે મારે કોઈ દિવસ અબોર્શન કરાવવા નથી જવું પડ્યું, કે મેં કોઈ દી મારા પપ્પાને ઘરે હું કમ્પ્લેન નથી વહી ગઈ, પાછી નથી વહી ગઈ, કે છૂટાછેડા નથી કર્યા. ન કરતો કેટલું ગોત્યાવત આ સમાજ, એટલે હું સારી રીતે ઓળખી ગઈ સાને. તમે એક બે વાર કોઈ નાદાન ઉંમરે પ્રેમમાં પડ્યા હોય ને, એ વસ્તુને તમે આજીવન એનો ભોગ બનાવો છો. એ દીકરીઓને અને લેડીઝોને, જેને પોતે કેવડું બલિદાન આપ્યું છે સમાજ માટે, પરિવાર માટે, એ વસ્તુને ધ્યાન નથી દેતા.
આટલી સંઘર્ષ કરેલી લેડીઝ તમને ખુલ્લી સફાઈ દેતી હોય, કહેતી હોય, તો તમને ગળે નથી ઉતરતું? હે હા રે, બધું વેચી નાખ્યું તું, ઘરેણા બરેણા, મકાન બકાન, ગાડી નહોતી કોઈ દીધી 3 વર્ષ, તો રિક્ષાઓમાં ઘર લીધા છે દિવાળીના હગાવાલાના. તો એવી સિચ્યુએશનમાં આ કૃષ્ણ પટેલ જીવી છે. ભલે અત્યારે નીચે એની પાર્કિંગમાં 4 ગાડી પડી હોય અને એ બધી સ્વ કમાણી પડી છે. ભગવતી સાક્ષી છે કે મારી જિંદગીમાં કોઈ કોઈને એક રૂપિયો મેં નથી લીધો. કોઈ ગિફ્ટ દીધી ને તો રિટર્ન ગિફ્ટ દઈ નો થાય, મને શાંતિ નો થાય. એ ટાઈપની વિચારધારા મેં રાખી છે. કે તમે ક્યાં પેલા શું કરતા? મેં પેલા શું કરતા? એ કે તમે પેલા ગાળું બોલતા. મને યાદ છે કે હું લભ અને પ વાળી ગાળ નથી બોલી, આવડે છે પણ બોલી નથી. બરાબર, બોલી નથી. બીજી વાત એ કે મને યાદ છે કે મેં કોઈ એવા કપડા નથી પહેર્યા, નગ્ન નાચે નથી કર્યો. કે એમ નથી કેતા કે તમે પેલા કોક ને એટલે બાતતા ગાળું બોલતા. મેં તો કોક આપણે ગાળ દઈને વહી જાય એટલે ગાળ દે. હું ગાંધી બાપુ નથી કોક એક લાફો મારે એટલે બીજો ગાળ ધરું. મને મારા પપ્પાએ શીખવાડ્યું છે એક નાખે ને તો ફેરવીને 2 નાખવાના. આવું મારા પપ્પાએ અમને શીખવાડ્યું છે. ખોટાનું સહભાગી નહીં થવાનું, કે સામનો ન કરી શકો તો ન્યાયની એનો હિસ્સો નહીં બનવાનું, અને જેવા સાથે તેવા થઈને આવવાનું. બરાબર, ગામડામાં એકલા મોટા થયા છે, માતા પિતા વગરની હૂફ વગર અને અભ્યાસ વગર. તો તમારી જેવા ઘરે આવીને પથારીઓ ન કરી જાય. એટલે સલાહ સાંભળવી હોય ને તો સાંભળવાની, શોર્ટ એન્ડ સિમ્પલ. ન સાંભળવી હોય તો બ્લોક કરી દેવાની. મારે કોઈ ફેર નથી પડતો. બરાબર, 10 લાખ લોકો મને ફોલો કરે છે મારી 4 આઈડીમાં. 10 લાખમાંથી 50,000 કદાચ આવા વાહિયાત લોકો મને મૂકીને લઈ જાય ને તો કઈ ફેર નહીં પડે. અને મને એ ખબર છે કે આ 10 લાખમાંથી 10 લોકો આપણા ન હોય. આ 10 લાખમાંથી 10 લોકો આપણા ન હોય. બરોબર, પણ મારી પાસે એવા 5 લોકો તો છે જ કે જે એની ટાઈમ મારી હારે છે કોઈ પણ સિચ્યુએશનમાં. અને કદાચ આ 5 લોકો ન હોય ને તો માં ભગવતી એટલી બધી અંદરથી મને સ્ટ્રોંગ બનાવી દીધી છે કે એકલા જીવતા મને આવડે છે. અને હું એ સત્ય સ્વીકારી લીધું છે કે જિંદગીમાં આવ્યા એકલા જવાનું છે એકલા. અને આ એકલતાને છે ને એ મારે એમ એ નબળાઈ નથી બનાવવા દેવાની. એકલતા મારું હથિયાર છે. એમાં હું જયારે એકલી પડું છું ને ત્યારે વાંચું છું, વાંચન કરું છું, ભક્તિ આરાધના કરું છું ખોડિયારની. આ આરાધના અને વાંચન એ મારી તાકાત છે. કોઈ કેમ કીધું તો એટલા બધા સ્ટ્રોંગ કેમ થયા? આજે એનો જવાબ દઉં છું. બરાબર, આ સ્ટ્રોંગ એટલા માટે થયા કે જયારે એકલા પડ્યા, જયારે મૂંઝવણમાં મુકાણા, ત્યારે ભગવતીને યાદ કર્યા, ખોડિયાર માતાજીને સ્મરણ કર્યું, અને ત્યારે સારા પુસ્તકોનું સિંચન કર્યું, વાંચન કર્યું. કે વાંચન એટલા માટે જરૂરી હતી કે આમાં ફાલતુ લોકો પોતાની વાતો લઈને મને મજબૂર ન કરી દે, અમુક જવાબ ન દઈ શકું તો. બરાબર, અને ઘણા એવું કીધું તો 6 ભણ્યા નકર તમે ક્યાં હોત? નકર ક્યાંય ન હોત. અહીં તો હારા ભણેલા ક્યાં છે તમને મને બધાને ખબર છે. અને ક્યાંક પહોંચવા માટે કઈ બધી વસ્તુનો સહારાની જરૂર નથી. કારણ કે આપણા દેશના કેટલા એવા નેતાઓ, કેટલા એવા ઉદ્યોગપતિઓ છે જે ભણ્યા જ નથી ને આજે ક્યાં છે તમને મને બધાને ખબર છે. બરાબર, આપણે એમ કહીએ કે મેં એકવાર એક લાઈવમાં કીધું હતું કે દેશના શૂરવીરોને એક સત્રાણી જન્મ આપીએ. કે તો એક વાહિયાત માણસ મને એવી કમેન્ટ કરાવ્યું કે હવે આને દરબાર થવું. મારે બિલકુલ નથી થવું. તમારા માટે અમે જે વિચાર વ્યક્ત કર્યો કે શૂરવીરોને એક ક્ષત્રાણી જન્મ આપીએ કે એવું મેં કીધું. બરાબર, કા સ્થિર મનની કોઈ સ્ત્રી જન્મ આપીએ કે એવું નથી હોતું કે શૂરવીરો ખાલી ક્ષત્રિયને ન્યાય પેદા થાય. કર્મથી નહીં ક્ષત્રિય હોય. ઘણા લોકો કર્મથી નહીં ક્ષત્રિય હોય. આ કૃષ્ણ કહે છે કે કર્મથી ને ક્ષત્રિય છો તું કર્ણ. જયારે એની ઓળખાણ આપે ને ત્યારે તો મેં એવા વખાણ કે આ નહીં કે હવે કે દલબા થવું. એટલે મારે બિલકુલ જ થવું. મારી સ્વાધીનતા દાવ ઉપર મુકાય છે ને મારું પોતાનું વર્ચસ્વ ત્યાં ન જળવાય, અસ્તિત્વ ન મારું સ્થાપિત કરી શકું, ત્યાં મારે બિલકુલ જ જન્મ લેવો અને બનવું નથી. મેં વખાણ એટલા માટે કર્યા છે કે દેશની નીવ છે ક્ષત્રિયો, એટલા માટે કીધું. એકવાર મેં એમ કીધું હતું કે અમારા વડવાઓને મેં ઊંધે માથે ખેતી કરતા જોયા છે. અડધી રાતે તે હજી તારોડિયું મારા ગૌઠાબા હતા, તારો જોઈને કહી દેતા ઘાયલ બટા ઉભી થા, હવે નીણ પૂળો કરી અને સૂલો જગ્યો નકર મોડું થઈ જાય. તો એ કેટલા ભળકણું હોય ત્યાં ગાડું લઈને વ્યાસ હતા. મેં આવી ખેતી કરતા કોઈ અમારા ગામમાં ન જોઈએ. તો ગામમાં 60 ખોવડા દરબારું નહીં છે. 60 ખોવડા અમારા ગામમાં દરબારું નહીં છે, ખુમાણું નહીં છે. તો આ ખેતી મેં પટેલોની વાત કરી છે. તો હકીકત બદલી જ જવાની. દુનિયા આખી દુનિયાને ખબર છે કે પટેલો જેવો બિઝનેસ કોઈ ન કરીએ, કે એની જેવો કોઈ સાહસ ન કરીએ. કે તો એ સ્વીકારી લો છે. એમાં મેં કેમ સ્વીકારી લીધું કે ક્ષત્રિય જેવા કોઈ વીર ન પકવીએ? કે એમ મેઇન પ્રોબ્લેમ જ એ છે કે આપણે આપણી નબળાઈ છે ને સ્વીકારી નથી શકતા. અને આ વાત જ તમને દેખાય છે. હજારો વાર મેં એવા વિડીયો બનાવ્યા છે કે અમારા પટેલ સમાજની દીકરીઓએ માજા મૂકી છે, અમારા પટેલ સમાજની દીકરીઓ બોલીવુડ જેવું જીવન જીવવા મળ્યું છે, પટેલ સમાજની દીકરીઓ આવું કરી રહી છે, તેવું કરી રહી છે, અમારો પટેલ સમાજ એટલો નબળો પડી રહ્યો છે. અમારા સમાજનું ખુલીને મેં વાત કરી છે જે વસ્તુ ગલત છે એની. તો કેમ તમે કે એ વસ્તુ નોટ નથી કરતા? ખાલી હાથ પકડી લીધું, ક્યારેક સમાજની તરફદારી કરી તો તમારી બળી ગઈ હસોડી. સમાજ માટે બોલ્યા હોય તો એ તો તમને બહુ વાહવાહી ગુજે છે. વાહ કૃષ્ણાબેન વાહ, તમે તો તમારા સમાજને હતું એવું કહી દીધું. તો હતું એવું કહી દેવાની અને હતું એવું સાંભળવાની ક્ષમતા હોય ને એ લોકોને જ આમાં ઉતરવાનું. બરાબર, અને મને યાદ છે કે મારા એક મિત્રએ જયારે મેં શરૂમાં ટિકટોકમાં એન્ટ્રી કરીને ત્યારે મને કીધું હતું કે કોઈ પણ રણક્ષેત્રમાં ઉતરીને કૃષ્ણ એ પેલા ચરિત્ર સાફ રાખવું. મેં ચરિત્રને તો ડાઘ પડી ગયો છે બાળપણમાં.
કોઈ માણસને ભલે આપણે સ્પર્શ નથી કર્યો પણ એ માણસ ગમ્યું, એ ચરિત્ર ઉપર ડાઘ જ પડ્યો કહેવાય. કારણ કે આપણે સતી નારી નથી. અને આ દુનિયામાં કોઈ સતી કે સતી હોય ને મને મોકલજો, મારી સતી નારીને સતીને મળવું છે એકવાર. એ જતીને સતીને એકવાર પગે લાગવું છે કે કોણ આમાં એવો જતી છે કે જેને કોઈ પર સ્ત્રીનો વિચાર ન કર્યો, કોણ એવી સતી છે કે જેને પોતાના પતિ સિવાય કોઈનો વિચાર નથી કર્યો કોઈ બાબતે. એટલે રેવા દેશો. એ કોઈ છે ને ચરિત્ર વાળી વાત તો બધાને લાગુ પડે હશે. મને એકને લાગુ પડે, તમને એકને લાગુ પડે એવું નહીં, દરેકને પડે હશે. અને દરેકને અંદર માણસથી ક્યાંક ને ક્યાંક ખરડાયેલો છે. પણ એ ખરડા પણ વધારે ખરડાવા નથી દેવાનું. બરાબર? ભૂલો થઈ છે એને બીજી વાર નથી દોહરાવાની. પડેલો દાગ છે એને મોટો નથી થવા દેવાનો. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મને ખબર છે મારું રશ્મિ પોલરા નામનું કોઈ ફેક આઈડી બનાવ્યું છે ને, જે મારી આઈડીમાં બળાપો નથી કાઢી શકતા ને, ગાળો નથી લખી શકતા ને, એ બધા ન્યા જઈને પોતાની ભડાસ કાઢે હશે. કોને ખબર એ બાપ એના એ લોકોના બાપનું મેં હું બગાડી નાખ્યું છે મને નથી ખબર. પણ ભલે કાઢતા, એવા લોકોથી મને કઈ ફેર જ નથી પડતો. અને મને મારા પતિ એક વસ્તુ કહી દીધી છે કે એક લેવલે પૂજ્યા પછી આવા વાહિયાત લોકોની વાત ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. અને હું તો વારે વારે કહું છું કે આવી સુથાયેલી લોકશાહી કરતા એ રાજાશાહી હારી હશે. ભલે મેં રાજાશાહી જીવી નથી. અને આજે સરદાર પટેલ ને બાબા આંબેડકર સાહેબ ને આ બધા અત્યારે વિચારતા હશે કે આવા રાષ્ટ્રનું નિર્માણ આપણે કર્યું હતું, આવા લોકો માટે આપણે એટલા આઝાદી માટે